નમસ્કાર, સમાચારો સાથે હું છું ઝિલન। સૌપ્રથમ વાત કરીએ દિલ્હી એનસીઆરમાં ભૂકંપના આંચકા 6.4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો। અફઘાનિસ્તાનના હિન્દુકુશ પર્વત પર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું। 6.4ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી લોકોની અંદર ભય ફેલાયો। જમ્મુ કાશ્મીરના પૂંચમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે। તો દિલ્હી એનસીઆરમાં 6.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે। અફઘાનિસ્તાનના હિન્દુકુશ પર્વત પર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે। તો 6.4ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી લોકોની અંદર ભય ફેલાયો છે। જમ્મુ કાશ્મીરના પૂંચમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા। તો અફઘાનિસ્તાનના હિન્દુકુશ પર્વતની ઉપર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે અને દિલ્હી એનસીઆરમાં પણ 6.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે। આ વિશે વધુ જાણકારી માટે હિતેન આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જી હિતેન, ભૂકંપના આંચકા અનુભવાયા છે, શું છે અપડેટ્સ? બિલકુલ, વાત કરીએ તો બસ થોડા સમય પહેલા દિલ્હી એનસીઆર સહિત કાશ્મીરના કેટલાક ભાગમાં ભૂકંપના આંચકા જે છે તે અનુભવાયા છે। હાલાકી વાત કરીએ તો જે હિસાબે માહિતી અત્યાર સુધી સામે આવી, પાકિસ્તાનનું હિન્દુકુશ પર્વત જે છે તે ભૂકંપનું કેન્દ્ર જણાવાઈ રહ્યું છે। 6.4ની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો દિલ્હી એનસીઆર સહિત કાશ્મીરના કેટલાક ભાગમાં જે છે તે અનુભવાયો છે। હાલાકી જે વિસ્તારમાં દિલ્હી એનસીઆર અને કાશ્મીરના જે વિસ્તારમાં ભૂકંપના આંચકા આવ્યા છે ત્યાં ક્યાંક ને ક્યાંક લોકોમાં ડરનો માહોલ જરૂર છે, પણ અત્યાર સુધી કોઈ પણ પ્રકારની હતાહતના સમાચાર જે છે તે આ ભૂકંપના આંચકાથી આવ્યા નથી। કોઈ પણ પ્રકારનું નુકસાન કે જાનહાનિની નુકસાનની પણ બાતમી જે છે તે અત્યાર સુધી સામે નથી આવી। જી તેન, કેટલા સમય માટે આ ભૂકંપનો અનુભવ થયો અને લોકોની અંદર ભય ફેલાયો હશે? બિલકુલ, જે વિસ્તારમાં દિલ્હી એનસીઆર અને કાશ્મીરના જે વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે ત્યાં લોકોમાં ડરનો માહોલ જરૂર છે, પણ માત્ર કેટલાક સેકન્ડો માટે આ ભૂકંપના આંચકા જે છે તે અનુભવાયા હતા। માત્ર 20 થી 30 સેકન્ડ માટે જે છે આ ભૂકંપના આંચકા લોકોએ અનુભવ્યા, જેની તીવ્રતા લગભગ 6.4 જેટલી જણાવાઈ રહી છે। હાલાકી કેટલાક સેકન્ડ માટે આ ભૂકંપના આંચકા અનુભવ્યા હોવાથી કોઈ પણ પ્રકારની નુકસાનની ખબર જે છે તે હજી સુધી સામે નથી આવી। જી બિલકુલ, તેને આભાર સમગ્ર જાણકારી આપવા માટે। તો અમુક સેકન્ડો માટે ભૂકંપના આંચકા અનુભવાયા છે દિલ્હી એનસીઆરમાં તેમજ જમ્મુ કાશ્મીરના અમુક વિસ્તારોમાં પણ લોકોની અંદર થોડો ભય ફેલાયેલો છે, પરંતુ તેનાથી કોઈ જાનમાલનું નુકસાન થયું નથી। જમ્મુ કાશ્મીરના પૂંચમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે। આ ઉપરાંત દિલ્હી એનસીઆરની અંદર પણ 6.4ની તીવ્રતાના ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે। અફઘાનિસ્તાનના હિન્દુકુશ પર્વતમાળાની અંદર આ ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે। 6.4ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી લોકોમાં ભય ફેલાયો છે। અમુક સેકન્ડો માટે આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, પરંતુ તેનાથી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી। માત્ર ભૂકંપના આંચકાનો જે અનુભવ થયો છે તેના કારણે લોકોની અંદર અત્યારે ભય જોવા મળી રહ્યો છે। દિલ્હી એનસીઆરની અંદર ભૂકંપના આંચકા અનુભવાયા છે। 6.4ની તીવ્રતાનો આ ભૂકંપ અને તેનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનના હિન્દુકુશ પર્વતમાળાની અંદર નોંધાયું છે। જમ્મુ કાશ્મીરના પૂંચ વિસ્તારની અંદર પણ ભૂકંપના આંચકા અનુભવાયા। અમુક સેકન્ડો માટે ભૂકંપના આંચકાનો અનુભવ અહીં લોકોએ કર્યો છે, જેના કારણે લોકોની અંદર ભય ફેલાઈ ગયો છે, પરંતુ જાનમાલનું કોઈ નુકસાન થયું નથી। 6.4ની તીવ્રતાનો આ ભૂકંપ હતો અને અમુક સેકન્ડો માટે આ ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે। તો દિલ્હી એનસીઆરની અંદર લોકોમાં ભય ફેલાયો છે ભૂકંપના આંચકાને કારણે। જો કે કોઈ નુકસાન થયું નથી, કોઈ જાનમાલના નુકસાનની કોઈ ઘટના કે કોઈ વાત સામે આવી નથી।